નમસ્કાર ખેડૂત મિત્રો, ન્યૂઝરૂમ પાલીતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। ખેડૂત મિત્રો, ગુજરાતના ખેડૂતો માટે કરી દીધી છે મોટી જાહેરાત। મોદી સરકારે ખેડૂતો માટે 41,000 કરોડ કરતા પણ વધારે સબસિડી જાહેર કરી છે। આ સબસિડી વાવણી પહેલા જ તમને મળશે। નવા નિયમ લાગુ થયા છે અને છેલ્લી તારીખ કઈ છે બધી વિગતે તમને આ વિડીયોમાં વાત કરવાની છે। અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આવી નવી માહિતી તમને પહોંચાડતો રહું। ખેડૂત મિત્રો, કેન્દ્ર સરકારે બુધવારે ખરીફ 2026 સિઝન માટે પૌષ્ટિક અને પોટાશિક ખાતરો પર 41,534 કરોડની સબસિડીની મંજૂરી આપી છે। આ સબસિડી ગયા વર્ષ કરતા લગભગ 12% વધુ છે। પીટીઆઈ સમાચાર અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી આર્થિક બાબતોની કેબિનેટ સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો। આ સબસિડી 1 એપ્રિલથી 30 સપ્ટેમ્બર 2026 સુધી લાગુ રહેશે। માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે ખરીફ 2025ની સરખામણીમાં સબસિડીમાં 4,317 કરોડનો વધારો કરવામાં આવ્યો છે। પી.એન્ડ.કે ખાતરો પર સબસિડી પોષણ આધારિત સબસિડી યોજના હેઠળ આપવામાં આવે છે, જે એપ્રિલ 2010 થી અમલમાં છે। આ યોજના 28 પ્રકારના ખાતરો પર સબસિડી પૂરી પાડે છે। ડીએપી, એમઓપી અને એનપીકે જેવા બિન યુરિયા ખાતરોના છૂટક ભાવ કંપનીઓ દ્વારા નક્કી કરવામાં આવે છે, જ્યારે સરકાર નિશ્ચિત સબસિડી પૂરી પાડે છે। નાણાકીય વર્ષ 2026-27 માટે પોષણ આધારિત સબસિડી યોજના અને યુરિયા સબસિડી યોજના હેઠળ કુલ બજેટ ફાળવણી લગભગ ₹1,70,799 કરોડ રાખવામાં આવી છે, જેમાં ખરીફ 2026 અને રવિ 2026-27 બંનેનો સમાવેશ થાય છે। સરકારના આ નિર્ણયથી ખેડૂતોને ખેતીનો ખર્ચ ઘટાડવામાં મદદ મળશે અને ખરીફ સિઝનમાં ઉત્પાદનમાં વધારો થવાની અપેક્ષા છે। યુરિયા, ડીએપી, એમપીઓ અને સલ્ફર જેવા ખાતરો અને ઇનપુટના આંતરરાષ્ટ્રીય ભાવમાં તાજેતરના વલણોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે। ખાતર કંપનીઓને મંજૂર અને સૂચિત દરો અનુસાર સબસિડી આપવામાં આવશે, જેથી ખાતર કરી શકાય કે ખેડૂતોને પોષણક્ષમ ભાવે ખાતરો ઉપલબ્ધ થાય છે। ખેડૂત મિત્રો, આ હતી મોદી સરકારની ખાતર પર મોટી સબસિડીની જાહેરાત। તો માહિતી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરજો। હવે મળશું એક નવી માહિતી સાથે। ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય।